નમસ્કાર મિત્રો, હું છું અનિલાલ અને મારું દ્વારકા. આજ વિશેષ વાત કરવાની છે મારે કે દ્વારકાથી જતો જે નાગેશ્વર જ્યોતિર્લિંગનો મુખ્ય હાઈવે રોડ છે, આ હાઈવે રોડની છેલ્લા 3 વર્ષથી અત્યંત બિસ્માર હાલત છે કે જ્યાં કહી શકાય કે ખાડાઓનું સામ્રાજ્ય. તંત્ર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં સૂતું છે. કહી શકાય કે તંત્ર દ્વારા જે આ રોડને મંજૂર કરવામાં આવ્યો છે માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા હર વર્ષે આવતા હોય છે. તો ભગવાન મહાદેવના દર્શન કરવાને 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ છે. જ્યારે ભક્તો પોતાના કાર લઈને આવતા હોય છે, કોઈ ચાલીને આવતા હોય છે, તો એટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે જેની કોઈ વાત જ ન પૂછો. તો આજે મારું દ્વારકા આવી પહોંચ્યું છે આ ખાડાના સામ્રાજ્યને, ખાડાના જે સામ્રાજ્ય છે તેમને લાઈવ રિપોર્ટ માટે થઈને, કેમ કે છેલ્લા 3 વર્ષથી આ પીડામાં લોકો ભક્તો પીડાઈ રહ્યા છે. જે લોકો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા જાય છે ત્યારે આ ખાડાઓના સામ્રાજ્યથી બચીને ચાલતા હોય છે. ક્યાંક ને ક્યાંક અકસ્માતના પણ ભોગ બને છે. છેલ્લા કેટલાય સમયથી આના પરિસ્થિતિ છે. હાલમાં મહાશિવરાત્રીનો મોટો પર્વ આવી રહ્યો છે ત્યારે પણ તંત્ર રોડ બનાવશે કે કેમ એ પણ જોવું રહ્યું. ને હાલમાં ખાસ કરીને હોળીનો તહેવાર કે જે હોળીમાં લાખો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા સાથે સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે તેમના પણ દર્શન કરશે. તો કહી શકાય કે જે આ ખાડાઓનો સામ્રાજ્યનો તાત્કાલિક ધોરણે નિકાલ આવશે કે કેમ, કે સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું રહેશે, કેમ કે લાખો કરોડો રૂપિયા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ફાળવવામાં આવતા હોય છે. ત્યારે આ રોડની હાલત તદ્દન ખરાબ હાલત છે ને ખાડાનો સામ્રાજ્ય છે. તો તંત્ર ક્યારે આ રોડને સારી રીતે નવો બનાવશે અને લોકોની સુખાકારીને અંત આવશે તે જોવું રહ્યું. મારું દ્વારકા, અનિલ લાલ.